નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા લોકદેવતાની જેમને સર્પોના રાજા તરીકે પૂજવામાં આવે છે. જી હા, આપણે ગોગા મહારાજની અદ્ભુત ગાથાને સમજવાના છીએ. તો આખી વાતને આપણે કઈ રીતે સમજીશું? સૌથી પહેલાં તો સર્પદેવતા તરીકે એમની ઓળખ શું છે? પછી ગોગા મહારાજની આખી ગાથા જાણીશું, એમની પૂજા કઈ રીતે થાય છે એની વિધિઓ પર નજર કરીશું, અને છેલ્લે એમની સાથે જોડાયેલી માન્યતાઓ અને આશીર્વાદ વિશે પણ વાત કરીશું. તો ચલો શરૂઆત કરીએ. ગોગા મહારાજની એક લોકનાયક તરીકેની ઓળખ શું છે? આખરે કોણ છે આ લોકનાયક જેમને સર્પોના રાજા તરીકે પૂજવામાં આવે છે? અને એમને આટલી બધી શ્રદ્ધાથી કેમ પૂજવામાં આવે છે? ચલો આ બધા સવાલોના જવાબ મેળવીએ. જુઓ, એમને સમજવા માટે આ બે શબ્દો બહુ મહત્વના છે. એક છે લોકદેવતા અને બીજો છે સર્પદેવતા. લોકદેવતા એટલે શું? એટલે કે લોકોના દેવતા, જે કોઈ ચોક્કસ વિસ્તારમાં ખૂબ જ પૂજાય છે, જેમની સાથે લોકોનો સીધો નાતો છે. અને સર્પદેવતા એ તો નામ પરથી જ ખબર પડી જાય, જેનો ગાઢ સંબંધ સાપ સાથે હોય. અને એમની પૂજા કોઈ એક જગ્યા પૂરતી સીમિત નથી હો. એમની માન્યતા તો જુઓ, રાજસ્થાન, આપણું ગુજરાત, હરિયાણા અને મધ્યપ્રદેશ સુધી આ બધા રાજ્યોમાં લોકો એમને ખૂબ માને છે. તો એમની ઓળખ તો આપણે જાણી લીધી, પણ એમની આખી ગાથા શું છે? એમની કહાણીમાં એવું તો શું છે જે એમને આટલા પૂજનીય બનાવે છે? એમની વાત છે હિંમત અને ધર્મની. એમનો જન્મ કોઈ સામાન્ય કુટુંબમાં નહોતો થયો. એ ઉમદા ચૌહાણ વંશના રાજકુમાર હતા. અને માત્ર રાજકુમાર જ નહીં, એમની બહાદુરી અને ન્યાય કરવાની ભાવનાના વખાણ ચારે બાજુ થતા. પણ એમની કહાણીનો સૌથી અદ્ભુત અને કહી શકાય કે ચમત્કારિક ભાગ તો હવે આવે છે. કહેવાય છે કે બાળપણથી જ એમનો સાપ સાથે એક અજીબ નાતો હતો. સાપ એમને ક્યારે પણ નુકસાન નહોતા પહોંચાડતા. વિચાર તો કરો. અને આ જ સંબંધના કારણે એક ઊંડી શ્રદ્ધા બંધાઈ. લોકો માનવા લાગ્યા કે ગોગા મહારાજની પૂજા કરવાથી સાપના ડંખથી રક્ષણ મળે છે. એટલું જ નહીં, એ ઝેર ઉતારી શકે છે અને ખરાબ શક્તિઓના ડરને પણ દૂર કરી શકે છે. કોઈ પણ મહાન ગાથા એક મોટા બલિદાન વગર અધૂરી છે, અને એમની ગાથા પણ એવી જ છે. અંતે એમણે સત્ય અને ધર્મ માટે એક બહુ મોટું બલિદાન આપ્યું, અને આ બલિદાને જ એમને એક રાજકુમારમાંથી લોકદેવતા બનાવી દીધા, અને ત્યારથી જ એમનો વારસો અમર થઈ ગયો. તો આ તો થઈ એમની ગાથા. પણ જે લોકો એમને માને છે, એ ભક્તિ કઈ રીતે દર્શાવે છે? એમની પૂજાનો માર્ગ કેવો છે? પૂજા માટે અમુક દિવસો બહુ ખાસ ગણાય છે. સૌથી મોટો તહેવાર છે ગોગા નવમી, જે ભાદરવા સુદ નોમના દિવસે આવે છે. આ એમનો મુખ્ય દિવસ છે. એ સિવાય સર્પ પૂજાનો મહત્વનો તહેવાર નાગપંચમી, અને દર સોમવારે પણ એમની ખાસ પૂજા અર્ચના થાય છે. અને પૂજા માટે કોઈ બહુ મોટી સામગ્રીની જરૂર નથી પડતી. બહુ જ સાદી અને સરળ વસ્તુઓથી એમની પૂજા થાય છે. જેમ કે ગોગા મહારાજનું કોઈ ચિત્ર કે પ્રતીક, ધૂપ અને દીવો, એક નાળિયેર, થોડા ફૂલ, દૂધ, અને પ્રસાદ માટે મીઠાઈ કે પછી સાદો રોટલો. હવે પૂજા કરવાની પદ્ધતિ કેવી છે? એ પણ એકદમ સીધી અને સરળ છે. પહેલાં તો સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવાના. પછી ગોગા મહારાજના ચિત્ર સામે એક દીવો પ્રગટાવવાનો. એમને ધૂપ અર્પણ કરી મનમાં ને મનમાં પ્રાર્થના કરવાની. જય ગોગા મહારાજનો જાપ કરવાનો, અને પોતાના પરિવારના રક્ષણ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાની. અને છેલ્લે જે પણ પ્રસાદ ચડાવ્યો હોય એ બધામાં વહેંચી દેવાનો. તો આ બધી પૂજા અને વિધિઓ પાછળ શ્રદ્ધા શું છે? લોકોના મનમાં આટલો અતૂટ વિશ્વાસ કેમ છે? કારણ કે લોકોને એમના આશીર્વાદ પર ભરોસો છે. એવું માનવામાં આવે છે કે ગોગા મહારાજની કૃપાથી સાપનો ડર રહેતો નથી, ઝેર ઉતારવામાં મદદ મળે છે, ઘર પરિવારમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહે છે. એટલું જ નહીં, પશુધન અને ખેતીના પાકનું પણ રક્ષણ થાય છે, અને જીવનમાં આવતા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે. અને આ જ તો શ્રદ્ધાનો સાર છે, ખરું ને? સદીઓ વીતી ગઈ, પણ ગોગા મહારાજ પરનો આ વિશ્વાસ ઓછો નથી થયો. આ શ્રદ્ધાએ પેઢીઓથી અસંખ્ય ભક્તોને હિંમત, રક્ષણ અને મનની શાંતિ આપી છે. તો આપણી આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે કે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ ગોગા મહારાજ જેવી પ્રાચીન દંતકથાઓ અને લોકદેવતાઓ કઈ રીતે લોકોને દિલાસો અને સુરક્ષાનો અનુભવ કરાવતા હશે? આ ખરેખર એક વિચારવા જેવી વાત છે.